દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો તો બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। 10 વાગી ગયા જોઈ લઉં। હા 10 વાગી ગયા, ઉઠી ગયો 10 વાગ્યે। ચલો કરી લઈ નાસ્તો। ઘણા બધા દિવસો પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો, કેમ કે હમણાં મિની બ્લોગમાં કામ ધ્યાન દેતો થોડુંક એવું, તો મિની બ્લોગ આવતા હતા એટલે એટલા માટે લોંગ વિડીયો નહોતો ઉતારતો। તો ચાલો નાસ્તો કરી લઈ। નાસ્તો કરીને થઈ ગયો હું રેડી ને હવે જવું છે આપણે ભોલાભાઈ પાસે ફાકી ખાવા। તો ચાલો જઈ મિત્રો। ભોલાભાઈ ની તો દુકાન ની બાયણે બેઠા, હું ફાકી લેવા આવ્યો હતો। અહીંયા કેમ બેઠા હો ભોલાભાઈ? ઠંડીનો માહોલ છે, ઠંડી પડે છે બહુ। તો હાલો ફાકી દઈ દયો હવે। માવો બનાવવાનો છે આપણે। સ્પેશિયલ માવો બનાવી દે, એ ચૂકી આપી આપણે। માવો સવારે ઉઠીને પેલા માવો ખાશે, પછી એને ધંધાની શરૂઆત કરશે ને નવો બિઝનેસ શરૂ કર્યો છે। એ બિઝનેસમાં એને લાભ આપવા નમ્ર વિનંતી। બની ગયો મિત્ર તમાભાઈનો માવો। આપણે આવી ગયા હતા આપણે ભાઈબંધ ની વાડી। અત્યારે ભાઈબંધ છે ને હાથ ધોવે છે અત્યારે, આખી બાકી લઈને આપણે વાડી આવ્યા હતા ભાઈબંધ ને તેડવા માટે। ભાઈબંધે ભેંસું ને નીણું નાખી દીધી છે હમણાં જ। ભાઈબંધ ગધપ વાટતો તો મિત્રો, તમારે કઈ કહેવાનું છે ભાઈબંધ? ભાઈબંધ ને મિત્રો એટલે ભેંસું છે, તમે જોવો કે અહીંયા બાંધે, સવારે અહીંયા બાંધે, ના ના નહીં વેસાય, અને સવારે ઓલા સાંજે વાં બાંધે। અમારે અહીંયા ચાની મીટિંગ હોય, રોજ અમે મીટિંગ કરીને બેસીએ મિત્રો। હાલો હું તમને બતાવું આમ જઈને। મિત્રો આવી ગયા છીએ અમે અહીંયા સાંજે અમે અહીંયા સાંજે ચાની મીટિંગ લઈને બેઠા હોય મિત્રો, રોજનું કામ છે અમારે। બાકી જો ભાઈબંધ ના ઘઉં હે, ભાઈબંધ ઉભો હે। ભાઈબંધ હવે કઈ કેવું હોય તો કહી દો આમાં। કાંઈ કેવું નથી ભાઈ, શું કે આમાં કઈ કેવાય એવું કઈ રહ્યું જ નથી। કા શું થયું હે? અને અહીંયા ભાઈબંધ સાંજે છે ને મિત્રો અહીંયા ઢોર બાંધે, અહીંથી વાં લગન લાઈન હોય, વાંથી ભૂકો નાખવાનો હોય। તો બહુ બકવાસ થઈ ગઈ મિત્રો। તો ચાલો હવે કન્ટિન્યુ હવે ઘરે જાય બે આવી ગયા છીએ ઘરે, અને વાગવામાં જો તમે જોવો કેટલા વાગી રહ્યા છે, 5 થવા આવ્યા છે। આવી ગયા હતા ઘરે 2-3 વાગે ઘરે આવ્યો તો પછી બપોરા કર્યા, એટલે 2 વાગે બપોરા કર્યા મિત્રો આપણે। તો ચાલો હવે જવું છે વિડીયો મેકવા, સોસાયટીએ જાય ચાલો। થઈ ગયો ગાડીમાં પંચર પડી ગયું, હું એને આગળ બેસી નાખું છું। તો ચાલો જાય પંચર કરાવવા જાય આપણે। વાર પંચર થયું। આવી ગયા છીએ આપણે કાકાની દુકાને પંચર કરાવવા, અને મને લાગે છે કે ટ્યુબ ફેલ થઈ ગયું છે। ઓહો શું થયું કાકા? હાવ ફેલ થઈ ગયું હે મિત્રો? અવળું ફાકું નીકળ્યું છે આમાંથી જો। હમણાં તો કાંઈ નતો, હજી હું હમણાં અહીંથી ગયો તો, તમને ખબર હોય તો। તો ચાલો મિત્રો હવે એનું પંચર કરાવી લઉં, ના નવું ટ્યુબ નાખ દઉં આમાં। સોસાયટી અને આવી ગયો હું મેળી માથે, ને અહીંયા ઓલો કોઈ છોકરો પતંગ સગાવે છે મિત્રો, તમને દેખાતી હોય તો। તો મિત્રો હવે હું ડેલી બ્લોગ ચાલુ કરી દઉં, પણ આમાં ભેગું નથી થતું। અને મને ખબર છે કે આજના વિડીયોમાં કાંઈ છે જ નહીં, ખાલી બકવાસ કરી અમે। અને આ વિડીયો મેકી જ દેવાનો હોય મિત્રો અત્યારે, કેમ કે ઓલી જે આપણે કલાક આવે ને 4000 કલાક ભરવાની મારે,
એમાંથી 5 કલાક ઓછી થઈ ગઈ છે મિત્રો, કેમ કે મેં 4-5 દિવસથી બ્લોગ અપલોડ નથી કર્યો ને એટલા માટે મેં કીધું આજે એક બ્લોગ અપલોડ કરી દઉં, નકર હાવ છે ને વયું જ જાય. મેં મહેનત કરી છે ને એ બધી. અને એક વાત કહી દઉં મિત્રો, ને યાર એક તો આ વાળ મારા એક તો હરખા રહેતા નથી, કોઈ દી રાખો ગમે એમ તોય વાળ હરખા નથી રહેતા મિત્રો, શું કરવું. તો મિત્રો આ એક લાઈફ કહી દઉં મારી, કે આપણે આખો દિવસ જે બ્લોગ બનાવીએ છીએ ને, આખો દી બ્લોગ બનાવવાનો, પછી સાંજે એડિટ કરવાનો, ને પછી પાછો એને અપલોડ કરવા જાય ને ત્યાં હે કલાકે અપલોડ થાય ને મિત્રો. આપણે મારી પાસે 5G મોબાઈલ છે, ત્યાં સીટ અપલોડ કરીને એ એક ધારું મારે આમ હાથ ઊંચો કરીને રાખવો પડે ઘડીક વાર, ત્યાં સીટ તો એ બ્લોગ અપલોડ થાય મિત્રો. એમાં કેટલી વાર લાગે તમને ખબર છે. અને મારે વ્યૂ એટલા નથી આવડતા, કેટલી મહેનત કરવા વિડીયોમાં, આખો દી બનાવવું, પછી એડિટ કરવું સાંજે, અને તોય ગામના વાતું કરે કે આમાં કાંઈ સારું નથી વિડીયામાં. તો હવે હું શું કરું તમે જ કહેજો. બસ આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો જય શ્રી રામ કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને નવા બ્લોગમાં. તો આવો બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ બાય બાય. ધમો એટલી મહેનત કરે છે તો એની માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કીધું ને મિત્રો, આ તો તમે કરી દો. આ ભાઈ કહે છે ને એમ શું કરવાનું છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો હાલો ફટોફટ. ને ભાઈ બને પતંગ જગાવે એવું.